હવે 1.6 ચાર બિંદુવત વિદ્યુત ભારો QA બરાબર 2 માઇક્રોકુલમ, QB બરાબર -5 માઇક્રોકુલમ, QC બરાબર 2 માઇક્રોકુલમ અને QD બરાબર -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. તો આપણે આના માટે પહેલા તો આકૃતિ તૈયાર કરીએ એટલે આપણને ખબર પડે કે કેવી રીતના વિદ્યુત ભારોની ગોઠવણી છે. તો જુઓ, ABCD ઉપર અનુક્રમે QA, QB, QC અને QD વિદ્યુત ભારો ગોઠવેલા છે. હવે ચોરસના કેન્દ્ર ઉપર અહીંયા 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આકૃતિ પરથી કે A અને C ઉપર રહેલો જે વિદ્યુત ભાર છે એ સમાન મૂલ્યનો, સમાન પ્રકારનો છે, 2 માઇક્રોકુલમ. એટલે A વડે 1 માઇક્રોકુલમ ઉપર લાગતું બળ ધન એટલે અપાકર્ષી એટલે કે FA આકૃતિમાં દર્શાવ્યા મુજબની દિશામાં થશે. તેવી જ રીતના C ઉપરના 2 માઇક્રોકુલમ વડે લાગતું બળ એ FC આકૃતિમાં દર્શાવ્યા મુજબની એ તરફની દિશામાં થશે. હવે O જે છે એ આપણા ચોરસનું મધ્યબિંદુ છે એટલે કે CO, AO, DO અને BO આ બધા જ અંતરો સમાન છે. તો બળ FA અને FC એ સમાન મૂલ્યના થશે તેમજ પરસ્પર વિરુદ્ધ છે. એટલે આપણે લખી શકીએ કે સદિશ FA બરાબર માઇનસ સદિશ FC. હવે તેવી જ રીતે 1 માઇક્રોકુલમ ઉપર B પાસે મૂકેલો જે વિદ્યુત ભાર છે એ -5 માઇક્રોકુલમ છે એટલે એ આને આકર્ષે. તો FB બળ B તરફ અને તેવી જ રીતે FD બળ એ D તરફ, પણ બંને મૂલ્યની દ્રષ્ટિએ પાછા સમાન હશે. દિશા એકબીજાથી વિરુદ્ધ આવી એટલે આપણે લખી શકીએ કે FD સદિશ અને FB સદિશ વિરુદ્ધ છે માટે સદિશ FB બરાબર માઇનસ સદિશ FD. હવે 1 માઇક્રોકુલમ જે O પાસે મૂક્યો છે એની ઉપર લાગતું કુલ બળ કેટલું? તો ટોટલ 4 બળો લાગી રહ્યા છે. તો એ ચારેયનો સદિશ સરવાળો લઈએ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર. તો 1 માઇક્રોકુલમ ઉપર લાગતું પરિણામી બળ F બરાબર FA વત્તા FB વત્તા FC વત્તા FD સદિશ સરવાળો. હવે આપણે અહીંયા આગળ જોયું કે સદિશ FA બરાબર માઇનસ સદિશ FC અને સદિશ FB બરાબર માઇનસ સદિશ FD. તો હવે FA પ્લસ FB, FC ની જગ્યાએ આપણે માઇનસ FA મૂક્યું અને FD ની જગ્યાએ માઇનસ સાઇન આ બાજુ લઈ અને માઇનસ FB મૂક્યું. તો FA અહીંયા કેન્સલ થઈ જશે, FB કેન્સલ થઈ જશે. તો પરિણામી બળ જે છે તે શૂન્ય થશે. ક્લિયર મિત્રો?